સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ અને સિહોર પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે શ્રી કમળાબા કન્યા છાત્રાલય ખાતે સાયબર ફ્રોડ અંગે માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું. યાદ રહી જશે ને એટલે બરોબર ન યાદ રહે તો તમારે નજીકમાં ગમીના જઈને પોલીસ સ્ટેશન જઈને કરાવી નાખવાનું. હવે સાયબર ક્રાઇમને લગતા કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. ડાઉનલોડ કરી નાખો ને, ઓટો ડાઉનલોડ હોય એટલે કોઈ ફોટો તમારો મોકલે જેમાં માલવેર નામનો વાયરસ છે એ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય, તમારો મોબાઈલ હેંગ થઈ જાય. બરાબર, એટલે વોટ્સએપમાં 2 સ્ટેપ વેરિફિકેશન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એમાં બધામાં 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરી દેવાનું અને અકાઉન્ટ બધાના પ્રાઇવેટ બનાવવાના. બરાબર, એટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. શ્રી કમળાબા કન્યા છાત્રાલયમાં અને કાનૂની સેવા સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે સાયબર ક્રાઇમ, બરાબર, તો સાયબર ક્રાઇમ શું છે, કઈ રીતે થાય છે અને કદાચ તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો એનાથી કઈ રીતે બચી શકાય, બરાબર, અને સાયબર ફ્રોડ થયું છે તો એની પછી શું પગલાં લેવા એમની હું તમને વિશેષ માહિતી આપું. તો સૌપ્રથમ તો સાયબર ક્રાઇમના અત્યારે અવનવા બનાવ બને છે, રોજ બરોજ નવા બનાવો બનતા રહે છે. પણ જો તમે થોડા ઘણા જાગૃત રહેશો ને અને થોડીક માહિતી તમને હશે તો તમને અંદાજ આવી જશે કે ભાઈ આ સાયબર ફ્રોડ આમાં થઈ શકે છે. સાયબર ફ્રોડના 3 પ્રકાર: લોભ, લાલચ અને ડર. લોભ, લાલચ અને ડર આ 3 વસ્તુ એવી છે જેમાં તમે સાયબર ફ્રોડનો શિકાર બનો છો. ક્યાંય તમને એવું થાય કે આ લોભનું ઓલું છે તો તમારે છેતી જવાનું, લાલચ કોઈ આપતું હોય તો એમાં છેતી જવાનું, અને ડર અને એ બધી હું તમને વિસ્તૃત માહિતી આપું. તો સૌપ્રથમ તો આપણે લાલચ, પેલા ઘણી જાહેરાતો આવતી, તમને ફોન આવે કે તમારે ડ્રોની કૂપનમાં ગિફ્ટ લાગી છે 25 લાખ, થોડી ઘણી કિંમત કહે છે ને તમને 25 લાખ રૂપિયા લાગ્યા છે, 50 લાખ રૂપિયા લાગ્યા છે, બરોબર, એવી બધી માહિતી આપશે. એટલે પછી એમાં તમારે તો કહે છે કે તમારે થોડા પૈસા એમાં જમા કરાવવા પડશે. આપણે એમ થાય 25 લાખની લોટરી લાગી ગઈ, કાંઈ લેવા દેવાનું કાંઈ નહીં, એમના લોટરી લાગી ગઈ છે અને એમ કે ભાઈ જીઓ કંપનીમાં કે એરટેલ કંપનીમાં વાત કરું છું, તમારે લોટરી લાગી છે, તમારો નંબર સિલેક્ટ થશે. શું કહે છે તમને? તમારો નંબર સિલેક્ટ થયો છે જેથી તમે એમાં લકી ડ્રોના વિજેતા જાહેર થશો. જેથી તમારે એમ કહે છે ભાઈ ગૌ માતાને ચારા માટે તમારે 20,000 જમા કરાવવા. હવે ગૌ માતાનું નામ પડે એટલે આપણે તો ગુજરાતીઓ કે ના પાડવી, તરત જ ફટતી નાખી દઈએ, બરોબર. એટલે આવી ક્યારે પણ કોઈ પણ લાલચમાં આવવાનું નહીં. જ્યારે પણ એવું અંદાજ આવે કે ભાઈ આ રીતનો સાયબર ફ્રોડ થાય છે એટલે તમારે તરત છેતી જવાનું, ઉતાવળ કરવાની નહીં, ક્યારે પણ ઉતાવળ કરવાની નહીં. અત્યારે નવા બનાવો બને છે જે હું તમને માહિતી આપું. પ્રથમ તો આપણે અત્યારે ઘણાને લોન લેતા હોય છે, ખ્યાલ છે બધા ઓનલાઈન એપ્લિકેશનમાં લોન લે છે, તરત લોન આપી દે છે ને એપ્લિકેશનમાં. વાર લાગે છે? નથી લાગતી ને. એમાં આપણે શું હોય છે, આપણું આધાર કાર્ડ ને પાન કાર્ડ 2 અપલોડ કરીએ અને બેંક ખાતા નંબર નાખીએ એટલે તરત ખાતામાં પૈસા આવી જાય છે, બરોબર. પછી એમાં કેવું બને છે કે જ્યારે તમે એમાં આપણે આધાર કાર્ડ ને પાન કાર્ડ એમાં આપણો ફોટો હોય છે ને ફોટો, બરોબર. એટલે એ ફોટોનો પછી અમુક એપ્લિકેશન એવી પણ હોય છે જે તમને લોન આપે છે, પણ મોટા ભાગની અત્યારે ફ્રોડ એપ્લિકેશન હોય છે જે આમનો સમયગાળો જે પૈસા જે ફ્રોડ એપ્લિકેશન હોય છે ને એનો પૈસા ચૂકવવાની અવધિ મોટા ભાગે અઠવાડિયાની હોય છે. એ વિષય સરકાર અને ગવર્મેન્ટ કીધું એમ કોર્ટે બહુ ગંભીરતાથી લીધું છે અને હેતુથી એ લોકોમાં જાગૃતિ આવે, લોકો સમજે એ માટેની આ શિબિર આજે અહીંયા રાખવામાં આવી છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત અમારું સોનગઢ ગામનું ગૌરવ અને પ્રથમ નાગરિક એવા સરપંચ અરવિંદભાઈ, તાલુકા સેવા સમિતિના કાનૂન સેવા સમિતિના મેમ્બર અને બહુ વરિષ્ઠ પત્રકાર છે, મારા પરમ મિત્ર છે હરીશભાઈ પવાર. સાયબર ક્રાઇમ શું છે, કેમ થાય અને રોકી કેમ શકાય એ બાબતની વિગતવાર આપણને જે માહિતી આપવાના છે એવા વિજયભાઈ, આપણું જ પોતાનું સોનગઢ પોલીસ સ્ટેશન આપણા અજયભાઈ ભાઈ ભાણુભા, અમારા ટ્રસ્ટી
હિરવર સાહેબ, આપ સૌનું અમારી સંસ્થા સત્તર ગ્રામ ટ્રસ્ટ અને માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય વતી હું આવકારું છું. વાતો તો આપણે ઘણી કરવાના છે ને વિગતો આપણે તો પાટલિયા સાહેબ પાસેથી લેવાની છે ને આપણે માહિતી આપવાની છે. મારે વધારે સમય નથી લેવો. અમારી આ છાત્રાલય પર 25 વર્ષથી ચાલે છે. આ સુંદર ગામમાં અમારા 50 દીકરીની માન્યતા છે. એસસી એસટી નો ઓબીસી એસટી તો સંખ્યા છે ને, પણ ક્યારેક એસટી સંખ્યા ન મળે. કોઈ કર્મચારી નોકરી કરતા હોય તેના કોઈ કબીલાની કોઈ દીકરીઓ, બાકી એસસી અને ઓબીસી ની દીકરીઓ ગણી છે. ઓબીસીમાં કોળી સમાજ, ચારી સમાજની દીકરીઓ હતી. ગઈ સાલ અમારે ઉદિત બ્રાહ્મણ સમાજની પણ હતી. એસડબલ્યુમાં આવે એટલે એસડબલ્યુ તમે દાખલો લાવવો પડે, બરાબર. અને સાધુ સમાજની પણ દીકરીઓ છે, બાકી એસસીની દીકરીઓ છે. એ એક પણ પૈસો ફી લેવામાં આવતો નથી. કોઈ એક પૈસો એના વાલી પાસેથી કોઈ પણ સોર્સ ડોનેશન તો ઉલટું ફૂલટું હોય. તમે જોઈએ ને તો વાલી પાસેથી બીજા સગરના ડોનેશન છે, એવું અહીંયા લેવામાં આવતું નથી. અમારી ગ્રાન્ટેડ સંસ્થા છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અધિકારી વિભાગ.